સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક નવું જોરદાર પુસ્તક એટલે એસબીઆઈ ક્લર્ક પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. અને સાહેબ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ એ પણ કેટલા સાહેબ 20 જેટલા પ્રશ્નપત્રો છે અને એ 20 જેટલા પ્રશ્નપત્રોમાંથી 17 પ્રશ્નપત્રો પ્રિલિમ્સ ના છે અને 3 પ્રશ્નપત્રો મેઇન્સ ના છે. મતલબ પ્રિલિમ અને મેઇન્સ બંને પેપરો સમાવેશ કરેલો છે. અને સાહેબ પ્રશ્નપત્ર કેવા છે? હા તો ભાઈ આ બરોબર, કારણ કે આ મોટે ભાગે સીબીઆઈટી પ્રમાણે સાહેબ એક્ઝામ હોય છે એટલે ફિઝિકલ પેપર તો નથી મળતા, માટે આ મેમરી બેઝડ આપણે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પેપર્સ કવર કર્યા છે. સાહેબ કેવું હોય છે એસએસસી અને રેલવેના કેવું હોય, તમે એક્ઝામ આપી દો ને તરત ભાઈ રોલ નંબર કાઢીને તમે તમારી આન્સર શીટ ડાઉનલોડ કરી શકો. બરોબર, બેંકમાં આવી સુવિધા હોતી નથી. એના માટે આપણે અહીંયા મેમરી બેઝડ પ્રશ્નપત્ર, પરંતુ વિદ્યાર્થીઓને જોવું હોય કે ભાઈ અગાઉ કેવા પ્રશ્નો પૂછાયેલા તો સાહેબ એમના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એ પણ હવે તો ખાસ શું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગુજરાતમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે કે મોટે ભાગે જે ક્લાસ 3 ની તૈયારી કરતા હતા, ક્લાસ 1 2 ની કરતા હતા, પરંતુ જેમનું મેથ્સ રીઝનિંગ સારું હતું, પરંતુ સાહેબ તેઓ બેન્કિંગ ની તૈયારી નહોતા કરતા, કારણ કે બેન્કિંગમાં સાહેબ ઇંગ્લિશ અને હિન્દીમાં જ પેપર્સ આવતા હતા. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો હવે આજે એસબીઆઈ ક્લર્ક ની જે એક્ઝામ છે, આ એક્ઝામ અંગ્રેજી અને હિન્દી તો ખરી, પરંતુ ગુજરાતી ભાષામાં પણ આ પરીક્ષા તમે આપી શકો છો. તે હેતુથી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ ગુજરાતી ભાષામાં આ એસબીઆઈ ક્લર્કના 20 જેટલા પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પેપર્સ માટેની આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહે. સાહેબ આ તો વાત કરી સાહેબ આ પુસ્તક વિશે, પરંતુ વિદ્યાર્થીઓને એની વિશેષતાઓ વિશે ખાસ તમે એકવાર માહિતગાર કરો. ચાલો, હવે આ શું છે સાહેબ? તો એસબીઆઈ દ્વારામાં લેવામાં આવતી એક્ઝામ છે. કઈ એક્ઝામ છે? તો ભાઈ ક્લર્ક ની એક્ઝામ પૂછેલી છે. એમાં કેટલા આપણે પ્રશ્નપત્ર લીધા છે? 20 જેટલા લીધા છે અને એમાંથી 17 જેટલા પ્રાથમિકના, 3 જેટલા મુખ્ય પરીક્ષાના છે. અને આ પ્રશ્નો કયા છે? તો સ્મૃતિ આધારિત પ્રશ્નપત્ર, એટલે મેમરી બેઝ પ્રશ્નપત્ર છે. ઘણી વાર શું થતું હતું, પ્રશ્નપત્રો અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ આવે. સેન્ટ્રલ ની એક્ઝામો પર એટલી બધી પહેલા અંગ્રેજી અને હિન્દીમાં આવતું, બરાબર, પણ એસબીઆઈ ક્લર્ક ની ગુજરાતી ભાષામાં પણ એક્ઝામ આપી શકાશે. તો યુવા ઉપનિષદ તમારા માટે ગુજરાતીમાં એસબીઆઈ ક્લર્ક નું એક અલગથી પુસ્તક લઈને આવ્યું છે. અને કેટલા પ્રશ્નપત્રો પણ કેટલા છે? તો ભાઈ છેલ્લા 5 વર્ષોમાં લેવાયેલી એસબીઆઈ ક્લર્ક ના વિવિધ શિફ્ટના પ્રશ્નપત્રનો અહીં સમાવેશ કરી લેવામાં આવેલ છે. બરાબર. ત્યાર પછી એસબીઆઈ ક્લર્કની પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો, મતલબ સેક્શનો છે, રીઝનિંગ છે, ગણિત છે, અંગ્રેજી ભાષા છે. હવે રીઝનિંગ, ગણિત અને અંગ્રેજી પ્રિલિમ એક્ઝામ હોય તેમાં 3 જ સેક્શન રહેતા હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ નું જે પેપર્સ હશે તેમાં રીઝનિંગ હશે, મેથ્સ હશે અને ઇંગ્લિશ હશે. હા, જ્યારે મુખ્ય હશે ને, મુખ્ય પરીક્ષા મેન્સ જેને કહે છે, તેમાં જનરલ અથવા ફાઇનાન્શિયલ અવેરનેસ પણ આ એક સબ્જેક્ટ વધારાનો. એટલે સાહેબ એમાં શું છે ખબર? બેન્કિંગ રિલેટેડ નું કરંટ અફેર થોડું વધારે, બરોબર, એમાં નવું કઈ છે નથી. એટલે અઘરી ટર્મ થી વિદ્યાર્થી ડરી જશો નહીં. જે આપણે વાંચીએ છે ને તે જ એ બધું છે, પણ બેન્કિંગ રિલેટેડ નું થોડું વધુ જોવા. મતલબ કે એસબીઆઈ ક્લર્ક ના જે 20 પેપર્સ છે વિદ્યાર્થી સાહેબ, તેમાં પ્રિલિમ અને મેઇન્સ ના જે ક્વેશ્ચન પેપર્સ છે, તેમાં રીઝનિંગ, ગણિત, અંગ્રેજી ભાષા અને આ જે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ છે, એના કુલ 2270 જેટલા પ્રશ્નો આમાં કવર કરેલા છે. અને એમાંથી પણ સાહેબ કયું છે? તો ગણિત અને રીઝનિંગ ના, હા સાહેબ, સરળ સમજૂતી સાથે, ડિટેલ સોલ્યુશન સાથે, કે ઈઝીલી સમજ પડી રહી એવી રીતે પણ સોલ્યુશન આપવામાં આવેલું. મતલબ કે વિદ્યાર્થી મિત્રો તમે આ એકલા પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ નથી, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તો તમે સોલ્વ કરશો, પણ સાથે જો કોઈ પ્રશ્નમાં તમે ડાઉટ હશે તો સાહેબ મેથ્સ અને રીઝનિંગ નું આમાં સોલ્યુશન પણ આપવામાં આવેલું છે. અને સાહેબ સોલ્યુશન પણ કેવું છે? હા સાહેબ, ઘણી વાર શું બેંકના વિદ્યાર્થીઓ પઝલ સોલ્વ કરતા હોય છે, તો પઝલમાં પોસિબિલિટીમાં પણ રમવું પડતું. પહેલો કેસ આ પણ હોઈ શકે, કેસ 2 માં પણ, ત્યાર પછી એની આગળની પોસિબિલિટી 1A 1B પણ હોઈ શકે. તો એને પણ આપણે ડિટેલમાં સમજાવવાની સરળ ભાષામાં ટ્રાય કરેલી છે. અને ઘણી વાર તો સાહેબ એક પાનાના પણ સોલ્યુશન થયેલા છે. આ બેન્કિંગના વિદ્યાર્થીઓને ખબર છે કે પઝલ આવે એટલે સમય થોડો જશે. ભાઈ એમને 5 ક્વેશ્ચન નું સોલ્યુશન એમને થોડું મળી જાય સાહેબ, બરાબર ને?
ચાલો. પણ મૂંઝાવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આ તમને સરળ સમજૂતી સાથે જે સમજૂતી એક્સપ્લેનેશન છે તો એ પુસ્તકમાં મળી રહેશે. સાહેબ, અને આપણે સાહેબ મેથ્સ અને રીઝનિંગમાં કોઈ પણ એવો પ્રશ્ન નહીં હશે હા. કે જેને આપણે સોલ્યુશન નથી આપેલું, અને આપેલું તે પણ સૌથી સરળથી સરળ ભાષામાં આપવાની કોશિશ કરેલી વાહ છે. સાહેબ. બરાબર ને સાહેબ, સાહેબ? તમે એકલી વાતો નહીં કરો સાહેબ, વિદ્યાર્થીઓને બુક બતાવો. બુક ખાસ બતાવો. વિદ્યાર્થી ચાલો. મિત્રો, જે આપણું હવે ગુજરાતી ભાષામાં જે એસબીઆઈ ક્લર્કના ક્વેશ્ચન પેપર્સનું જે આ પુસ્તક છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ, તો તેની જે ડેમો કોપી જે છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે. એ પણ તમે ખાસ જોઈ શકો છો. સાહેબ, આ પુસ્તક જેવું શરૂ કરશો ને એમાં તમને અભ્યાસક્રમ એટલે કે જે નોટિફિકેશન જે હશે સાહેબ એસબીઆઈ ક્લર્કની, સાહેબ સીધી ભાષામાં કહે તો એક્ઝામ પેટર્ન. પેટર્ન એક્ઝામ જે pattern પેટર્ન શું છે, છે? પ્રિલિમ્સ એક્ઝામ છે તેમાં કેટલા સબ્જેક્ટ છે, કોના કેટલા માર્ક્સ છે અને કેટલો સમય છે. હવે જો આ અંગ્રેજી ભાષા છે હા. તો એ અંગ્રેજી ભાષામાં જ લેવાનું. હા, એ બરાબર. ત્યાં પછી હિન્દી ઇંગ્લિશ થવાનું નથી. નથી. એટલે આપણે માધ્યમ લખી દીધું છે અંગ્રેજી. કયું? અંગ્રેજી. ન્યુમેરિક એબિલિટી જે મેથ્સ અને રીઝનિંગ ની વાત કરીએ છીએ તેમાં પણ અહીંયા સરળ લીધું છે કે ગુજરાતના વિદ્યાર્થી માટે પરીક્ષાનું માધ્યમ કયું રહેશે? તો ભાઈ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. ખૂબ સરસ. બરાબર છે સાહેબ? સાહેબ, નેગેટિવ માર્કિંગ્સ પણ છે. પણ કહી દીધું છે પ્રશ્નોની સંખ્યા આટલી છે, એના ગુણ આટલા છે, એ પણ ખાસ કહી દેવામાં આવેલું પ્રિલિમ્સ અને છે. મેઇન્સ Mains. કેટલા પ્રશ્નો, કેટલા ગુણ, કેટલો સમય, સમય. તો એ અહીં બરાબર. તમને માહિતી મળી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઇન્ડેક્સ આપવામાં આવી છે. 20 જેટલા આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ લીધા છે, 17 જેટલા પ્રિલિમ્સ ના છે અને 3 મુખ્ય પરીક્ષાના પેપર્સ લેવાનો પ્રયત્ન કર્યો છે. કરેલું છે. ડન. જેવું તમે બુક્સ ખોલશો ભાઈ, પહેલું પેપર તો એઝ ઇટ ઇઝ આખું પેપર હશે. જો તમે જોઈ શકો છો ગુજરાતી લેંગ્વેજમાં પેપર્સ હશે. પહેલું જે જેમ કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, ત્યારબાદ સાહેબ રીઝનિંગ, ત્યારબાદ જે ઇંગ્લિશનો English સેક્શન હશે. આ રીતે અલગ અલગ સેક્શન વાઇઝ જ આપણે દરેક પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. અને જેવા આખું પેપર પતશે વિદ્યાર્થી મિત્રો એટલે તમને આન્સર કી મળી જશે. 100 ક્વેશ્ચન હતા તો 100 ક્વેશ્ચનના ABCD વોટેવર જે પણ જવાબ હશે તે તમને અહીંયા આન્સર મળી જશે. અને આન્સર બત્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન આપવામાં આવેલું છે. પેપર બતે પછી તમને સોલ્યુશન આપ્યું છે, જેથી તમે પ્રેક્ટિસ કરી અને આખું સોલ્વ કર્યું. અને જે પ્રશ્નમાં ડાઉટ હશે તો તમે અહીં એનું સોલ્યુશન ખાસ જોઈ શકો છો. ડન. દરેક પેપર્સમાં આ જ રીતની પેટર્ન હશે. આપણે જેમ કે અહીં તમે જોઈ શકો છો આ મુખ્ય પરીક્ષા સાહેબ, આ મેઇન્સ નું પેપર છે. પેપર છે કે જેમાં રીઝનિંગ એબિલિટી જેમ મેથ્સ છે, ઇંગ્લિશ છે અને વધારાનો જે સબ્જેક્ટ તો General. જનરલ, ફાઇનાન્સ, અવેરનેસ પણ એમાં કવર છે, તમે જોઈ શકો છો. અને આ બધા જ જે પ્રશ્નો છે સાહેબ મેઇન્સમાં 190 જેટલા પ્રશ્નો, તો એમાં જેટલા પણ મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન છે એનું પણ અહીં સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પેપરમાં આ જ પેટર્ન હશે, આખું પેપર અને ત્યારબાદ તેની આન્સર કી અને પછી આખું એનું સોલ્યુશન. આવા કુલ સાહેબ અહીં તમે વિદ્યાર્થીને બતાવી દઈએ કે જે સોલ્યુશન જે છે તો એકલું ખાલી એમ નહીં કે ચલો ફટોફટ સોલ્યુશન આપી હવે દઈએ. આપણે કેવું કર્યું છે હા. અહીંયા લાસ્ટ સોલ્યુશન નથી આપી દીધું. હા, આપણે શું કર્યું છે, કેસ 1 આ છે, કેસ 2 આ છે, એ બરોબર. બધી વસ્તુ અહીંયા લખીને ડિટેલમાં સમજાવેલી જ્યાં શોર્ટકટ ટ્રિક્સ ની જરૂર પડી છે ત્યાં શોર્ટકટ ટ્રિક્સ પણ વિદ્યાર્થી મિત્રો આપવાનો પ્રયત્ન કર્યો છે, કરેલો છે. જેથી વિદ્યાર્થી સરળતાથી આ સોલ્યુશન સમજી શકે. ઘણી વાર શું થાય ખબર હા, છે? સાહેબ. આમાં વેન ડાયાગ્રામ ડ્રો કર્યો હા. અને છોડી દે છે, હા. પણ નહીં, આપણે એને ડિટેલમાં સમજાવવાનો પણ એકલો વેન ડાયાગ્રામ નહીં, નથી, હા. એક્સપ્લેનેશન પણ આપવામાં આપવામાં આવ્યું આવેલું. છે. જોરદાર સાહેબ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો 17મું પેપર જે 19મું છે ને આ થયું 20મું પેપર એસબીઆઈ ક્લર્ક પ્રિલિમ 29 મે 2016 નું આ પેપર. અને આ જેવું પતશે એટલે આખું તેમનું સોલ્યુશન પણ હશે મેથ્સ અને રીઝનિંગ નું. તો આ હતી આખી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એસબીઆઈ ક્લર્કના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. કેટલા? 20 જેટલા આ પેપર્સ નું આ પુસ્તક છે. તો આઈ હોપ કે ગુજરાતમાં હવે જે બેન્કિંગ ક્ષેત્રે આપ તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને સાહેબ એકલું બેન્કિંગ નહીં, તમે આઈબીપીએસ ની પણ એક્ઝામ જે હોય છે, ગ્રુપ ડી અથવા રેલવેની છે, એસએસસી ની પણ જે સાહેબ આ પેપર તો છે ને, હા આ જે શેડ્યુલ કમર્શિયલ બેંક છે ને, હા સાહેબ, નાગરિક હા, કોઓપરેટિવ સંસ્થા, બરોબર છે. બરાબર છે. પછી ઘણી બધી વિવિધ સંસ્થાઓ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે, બરોબર. સહકારી મંડળીઓ છે, એવી બધીની જ્યારે પરીક્ષા લેવાય પણ છે ને, હા. ત્યારે પણ આ બધા પુસ્તક તમને આ જરૂરથી પ્રશ્નો હેલ્પફુલ ખાસ કામ લાગશે. ખાસ કામ લાગશે આ Done. પ્રશ્નો. તો બરાબર છે. આ I છે hope આપણો સાહેબ પુસ્તકોનો યુવા ઉપનિષદ પબ્લિકેશન નો આ પુસ્તકોનો પુસ્તકોનો ખજાનો ખજાનો. કે જે તમને ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 જે પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે. અને આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આ પુસ્તક વિશે. તો આવા જ અવનવા પુસ્તકોના પરિચય માટે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.